વડોદરામાં જયરત્ન એપાર્ટમેન્ટમાં અચાનક આગની ઘટના બની છે, જેમાં ગોત્રી વિસ્તારમાં મધર સ્કૂલ પાસે આ ઘટના બનવા પામી છે, જેમાં ફ્લેટમાં રાખેલા ફટાકડાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે ફાયર બ્રિગેડની 3 ગાડીઓ પણ પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ત્યારે આખરે આગ ઉપર કાબુ મેળવાઈ ગયો છે. ત્યારે ઘરમાં ફસાયેલા 3 બાળકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે. ત્યારે આ ફટાકડા કાયદેસર હતા કે નહીં તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. અયપ્પા મંદિર જે ESIC રોડ છે ગોત્રી વિસ્તારમાં એક રહેણાંક બિલ્ડિંગ છે G+ ગ્રાઉન્ડ +2નું. એમાં એક આગની ઘટનાનો કોલ મળતા વાસણા ફાયર સ્ટેશનથી ફર્સ્ટ ટર્નઆઉટ લીધું. ઘટના સ્થળ પર આવતા જાણવા મળ્યું કે આગે ઓલરેડી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. એટલે વડીવાડી ફાયર સ્ટેશન અને વાસણા ફાયર સ્ટેશનથી બીજી ગાડીઓ મંગાવી એટલે ટોટલ 3 ફાયરની ટીમો અત્યારે ઘટના સ્થળે છે અને આગને ટોટલી કાબૂમાં લઈ લીધી. મકાનમાં કેટલું નુકસાન થયું? મકાનનો જે પ્રથમ માળ હતો ફર્સ્ટ ફ્લોર, એમાં સ્ટોરેજ ઘણું બધું કરેલું હતું અને એ સ્ટોરેજમાં ક્યાંક ફટાકડાનું પણ સ્ટોરેજ હતું અને કોઈ અજાણ્યું કેમિકલ એના કારણે આગ વધારે પ્રસરી હતી અને પહેલો માળ છે એ ટોટલ લોસ થઈ ગયો છે ફર્સ્ટ ફ્લોર. અત્યારે કેવી પરિસ્થિતિ છે? અત્યારે આગને સંપૂર્ણપણે કાબૂમાં લઈ લીધી છે. સ્મોક પણ કટ ઓફ છે, બધું જ ક્લિયર છે અને થર્ડ ફ્લોર પર એક બાળક જે ફસાયેલું હતું એમને પણ એક તરફથી રેસ્ક્યુ